હેલો મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે તમારી સમક્ષ એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. તો વિડીયો થોડો મજાનો છે, પૂરેપૂરો જોજો. અને જો પસંદ આવે ને તો લાઈક કરવાનું ના ભૂલતા દોસ્ત. હા, તો આજે તમારી સામે એક વાત કરીશ કે જ્યારે તમે પૂજા પાઠ કરો છો, માતાજીની ભક્તિ કરો છો સાચા તન અને મનથી, તો તમને છે ને અમુક પ્રશ્નો ઊભા થતા હોય છે કે જે હું ભક્તિ કરું છું, પૂજા પાઠ કરું છું, ભગવાન માતાજી મારો સાથ આપે છે કે નથી આપતા. આ પ્રશ્ન ઊભો થાય છે કે નહીં? તેના માટે ભગવાન આપણને સંકેત આપે છે. હું કેટલા સમયથી જોઉં છું, હું દીપક જલાવું છું શિવ અને શક્તિનો. તો એની અંદર છે ને દિલની આકૃતિ બને છે દીપકમાં. કેમ કે ભગવાન માતાજી છે ને મને દિલમાં જગ્યા આપી છે. હા દોસ્ત, એટલે જો તમારે પણ આવી આકૃતિ બનતી હોય ને તો ખુશ થઈ જાજો. કેમ કે ભગવાન અથવા તો તમારા માતાજી કુળદેવીએ તમને દિલમાં જગ્યા આપી છે અને તમને બહુ જ પસંદ કરે છે. કેમ કે તમે છે ને પૂરેપૂરી શ્રદ્ધાથી ભક્તિ કરો છો ને એટલે. હા, જો તમારે પણ આવી આકૃતિ બનતી હોય ને તો ખુશ થઈ જજો દોસ્ત. અમુક લોકો ભક્તિ તો કરે છે પણ છે ને વિશ્વાસ નથી હોતો ભગવાન ઉપર અથવા તો માતાજી ઉપર. અને એક વાત કહી દઉં, પ્રેમ અને ભક્તિ વિશ્વાસ વગર નથી ચાલતી. હા દોસ્ત, એટલે વિશ્વાસ હોય ને તો જ તમારો સાથ આપશે, બાકી નહીં આપે ભગવાન માતાજી પણ. તમે કોઈ પણ બીમારી હોય તો અંદર વિશ્વાસ રાખશો કે મને મટી જશે તો મટી જ જશે. અને જો અંદર એવો ભાવ આવી ગયો કે નહીં મટે તો પછી નહીં જ મટે, ગમે એવી દવા કરાવશે તો પણ નહીં. હા દોસ્ત, એટલે અંદર જો વિશ્વાસ હોય ને તો વગર દવાએ પણ એ બીમારી મટી શકે છે. બસ ભગવાન માતાજી પર વિશ્વાસ હોવો જોઈએ. હા, એટલે વિશ્વાસ અને દિલથી ભગવાનની ભક્તિ કરો. બસ ભક્તિ સિવાય કંઈ છે જ નહીં દુનિયામાં, કંઈ નહીં. આ સાધુ સંતો એમને વર્ષો સુધી તપસ્યા નથી કરતા. ધ્યાનમાં જેટલી તાકાત છે ને એટલે સંસારી જીવનમાં નથી. બસ વિડીયો ગમે તો લાઈક કરજો,